હબ એટલે મહુવા માર્કેટિંગ યાર્ડ લાલ અને સફેદ ડુંગળીથી લો છલ લકાયું યાર્ડ ખુલતી બજારે 2,15,000 લાલ અને સફેદ ડુંગળીના થેલાની આવક થતા યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં ડુંગળી જ જોવા મળે, જેમાં 1,90,000 લાલ ડુંગળીના થેલાની આવક અને 25,000 સફેદ ડુંગળીના થેલાની આવક જોવા મળી। ડુંગળી પકવતા ખેડૂતોને સરેરાશ ભાવ 550 થી 700 રૂપિયા સુધીના ભાવ આજની હરાજીમાં બોલાવવામાં આવ્યા। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ડુંગળી પકાવતા ખેડૂત પોતાની ડુંગળી વેચવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે। 20 થી વધુ રાજ્યના ડુંગળીના વેપારીઓ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજીમાં જોવા મળી રહ્યા છે। સમગ્ર ભારતમાં ગુણવત્તાવાળી ડુંગળી અહીંયા મહુવામાં ઉત્પન્ન થાય છે। યાર્ડમાં ડુંગળીનું રોજિંદુ સફેદ અને લાલા 80,000 થેલાનું વેચાણ થઈ રહ્યું છે। આવી જ આવક અથવા આનાથી વધારે આવક થશે તો માર્કેટિંગ યાર્ડ દ્વારા 200 વીઘા જેટલું ખેતર ભાડે રાખવામાં પણ આવ્યું છે। ડુંગળી વેચવા આવતા ખેડૂતોને અન્યથા કોઈ સમસ્યા ન થાય તે બાબતને ધ્યાનમાં લઈને માર્કેટિંગ યાર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો। સૌરાષ્ટ્રમાં જ અન્ય રાજ્યમાં પણ ડુંગળીનું વાવેતર થતું હોય છે, પરંતુ અન્ય રાજ્યનો પાક નિષ્ફળ થવાથી હાલ ડુંગળીમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। આવા જ જો ભાવ રહેશે તો ડુંગળી પકવતા ખેડૂતને ફાયદાકારક રહેશે। હાલ મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા સારું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ ખેડૂતો ખુશ જોવા મળ્યા। રિપોર્ટર અબ્બાસ અલી રવજાણી, મહુવા। પાચાણી, સેક્રેટરી મહુવા માર્કેટિંગ યાર્ડ। આજ રોજ મહુવાની અંદર સફેદ તથા લાલ કાંદા મળીને કુલ 2,15,000 કટ્ટાની આવક થયેલ છે। હાલ બંને સફેદ અને લાલ કાંદાની હરાજી શરૂ છે। ખેડૂત ભાઈઓને 500 થી 700 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે। આ માર્કેટિંગ યાર્ડનો વધુ પડતી આવક થવાથી આજે માર્કેટિંગ યાર્ડમાં બુલટી, પછી સારા માલ અને બદલો આમ 3 પ્રકારની હરાજી કરવાથી લગભગ ફક્ત લાલનું જ 80,000 કટ્ટાથી વધારાનું વેચાણ થશે અને આવક પણ રાબેતા મુજબ શરૂ રાખવામાં આવેલ છે। 200 વીઘાથી વધારે જગ્યા ભાડે હોય, ખેડૂત ભાઈઓને અગવડતા ન પડે તે માટે વધારેમાં વધારે જગ્યા રાખી છે અને સૌરાષ્ટ્રના ખેડૂતો મહુવા માર્કેટિંગ યાર્ડમાં વધુમાં વધુ વહેલી તકે વેચાણ થતું હોય એટલે આવી રહ્યા છે। મારું નામ બાબુભાઈ પાંચાભાઈ જોડિયા છે। મહુવા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેનની જવાબદારી સંભાળેલી છું। આજે મહુવા યાર્ડમાં ડુંગળી યાર્ડ છલોછલ ભરાઈ ગયું છે। સૌરાષ્ટ્ર પંથકમાંથી પુષ્કળ પ્રમાણમાં ડુંગળી આવી છે। લાલ અને સફેદ ડુંગળી 2,15,000 થેલાની આવક થઈ છે। મહુવા યાર્ડ આખું છલકાઈ ગયું છે ને 25,000 થેલી અમારે દેવાળી યાર્ડમાં શિફ્ટ કરેલી છે ને મહુવા યાર્ડમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢથી વેપારીઓ ઘણા વિસ્તારમાંથી આવે છે, તો ખેડૂતોને સારા ભાવ મળી રહે। 550 થી 700 રૂપિયાનો ભાવ મળી રહેશે ને આવનારા સમયમાં પણ પુષ્કળ ડુંગળી આવવાની છે, તો ખેડૂતો પરેશાન ન થાય તેના માટે અમે દેવળિયા જગ્યા રાખેલી છે।